રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ સામે રૈયા રોડ પર સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ જાળવણીનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી અહીં 1000થી વધુ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું, જેમાં સરગવો, આસોપાલવ, લીમડો અને કરંજ જેવા વિવિધ વૃક્ષો શહેરીજનોને અપાયા હતા. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ જણાવ્યું કે પર્યાવરણના અસ્તિત્વ માટે વૃક્ષારોપણ અને તેમનું જતન કરવું અત્યંત અનિવાર્ય છે. આમ, શહેરને હરિયાળું બનાવવા માટે સંસ્થાએ સરાહનીય કાર્ય કર્યું છે. ડૉક્ટર રાજેશ ત્રિવેદી, શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ. આજરોજ શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરને લીલું અને હરિયાળું બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગ રાજકોટના સહયોગથી રાજકોટ શહેરમાં આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ સામે રૈયા રોડ ઉપરથી 1000 રોપાના વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સરગવો, આસોપાલવ, બીલી, કરંજ, ગુલાબ, ગલગોટા જેવા અનેક વૃક્ષો કે જેઓ સીમ વૃક્ષો કહી શકાય, છાંયો આપતા વૃક્ષો કહી શકાય, ફળાવ વૃક્ષો કહી શકાય અને ઘરમાં આપણે વાવી શકીએ એવા ફૂલછોડ વૃક્ષોનું આજના વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. આ સમયે રાજકોટ શહેરના અનેક શ્રેષ્ઠીઓ, સામાજિક શૈક્ષણિક વિભાગના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત છે અને સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી આ અવિરત અહર્નિશ આ સેવા કાર્ય કરી રહ્યું છે. અને આજનો હેતુ માત્ર એટલો જ છે કે જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જો કોઈ જરૂરી હોય તો એ વૃક્ષ જ છે. અને વૃક્ષ સિવાય આજે આપણે છેલ્લા 100 વર્ષથી એનો પણ આના માટે વિચારી રહ્યું છે કે આપણા જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જો વૃક્ષ નહીં હોય તો આપણે શું કરીશું. એવા એક શુભ આશયથી આજે એક વૃક્ષ વિતરણ અને વૃક્ષના રોપાનું વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. અને જેમાં આજે અમારા એક માત્ર શુભ સંકલ્પ સાથે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. અને આ તકે અમારી વચ્ચે રાજકોટ શહેરના અનેક શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત છે. સામાજિક, શૈક્ષણિક તેમજ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત અને અભિવાદન સાથે એમની પણ એક આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમારી આ વાત લોકો સુધી પહોંચાડી અને આજના અમારા આ કાર્યને ખૂબ તલસ્પર્શી રીતે લોકો સુધી પહોંચાડવાના અમારા સહભાગી બન્યા છે. એ જ અસ્તુ. ભારત માતા કી જય, વંદે માતરમ. અમારો તો વિષય આજની તારીખે એટલો જ છે કે દર વર્ષે છેલ્લા 20 વર્ષથી અમે જે રોપાનું વિતરણ કરીએ છીએ અને લોકો સુધી પહોંચે અને લોકો એનું માત્ર જતન કરે. બાકી તો એક અમારું માત્ર હેતુ એવો જ છે કે સનિષ્ઠ કાર્ય કરવું. અને છેલ્લા 25 વર્ષથી અમે આવા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. એ બાબતે ખરેખર જો એવું કોઈ થતું હોય તો એ ન કરવું જોઈએ એવી મારી અંગત લાગણી. મારો આપ સાહેબને વાત જે કરી, બહુ તટસ્થ વાત કરી છે. મારો સંદેશો એટલો જ છે કે કોઈ પણ જગ્યાએ વૃક્ષોને આપણે કાપવા પણ ન જોઈએ અને વૃક્ષોને ક્યાંય હટાવવાનો પણ આપણે પ્રયત્ન ન કરવો જોઈએ.